શું તમે તૂટી ગયેલા, ખરાબ થઈ ગયેલા કે પછી કોઈક કારણસર ગુમાવેલા દાંત સાથે જ જીવી રહ્યા છો? કે પછી સડી ગયેલા કે ઘસાઈ ગયેલા દાંત સાથે સંઘર્ષ કરીને માત્ર તમારા જીવનને પસાર કરી રહ્યા છો? શું તમને ખબર છે કે આ બધા પ્રોબ્લેમ્સને ઇગ્નોર કરવાથી લાંબા ગાળાના ગંભીર પરિણામો આવી શકે છે? તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે શા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમારા માટે બેસ્ટ સોલ્યુશન સાબિત થઈ શકે છે. હાય, હું ડોક્ટર શિવાની, ફાઉન્ડર એન્ડ ચીફ ડેન્ટિસ્ટ એટ એસઆર ડેન્ટલ સ્ટુડિયો, વલસાડ, અને છેલ્લા 7 વર્ષથી હું આ પ્રોફેશન સાથે સંકળાયેલી છું અને હું એક એવા મિશન ઉપર કામ કરી રહી છું કે જ્યાં દરેક વ્યક્તિને યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે અને દરેક વ્યક્તિને સમજવામાં મદદ થઈ શકે કે શા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમારા માટે બેસ્ટ સોલ્યુશન સાબિત થઈ શકે છે. શું તમને ખબર છે કે ગુમાવેલા દાંત તમારી ઓવરઓલ હેલ્થને કઈ રીતે ગંભીર નુકસાન પહોંચાડે છે? જ્યારે તમે દાંત ગુમાવો છો ત્યારે તમારા જડબામાં રહેલા હાડકાં નબળા પડવા લાગે છે અને તેની સંકોચાવાની શરૂઆત થઈ જતી હોય છે, કારણ કે તમારા દાંતના મૂળિયા હાડકાને બંધારણ પૂરું પાડે છે અને તેને મજબૂતાઈ આપવામાં પણ મદદ કરે છે. પણ જ્યારે તમે આ દાંત ગુમાવો છો ત્યારે તમારા આજુબાજુના દાંત ખાલી જગ્યા તરફ ઢળવા લાગે છે. આથી બીજા બધા દાંત વચ્ચે જગ્યા થતા ત્યાં ખોરાક ફસાવાની શરૂઆત થાય છે અને ત્યાં સડો લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને આ માત્ર શારીરિક નથી, પરંતુ ગુમાવેલા દાંતના લીધે તમારા ફેશિયલ અપિયરન્સમાં પણ બદલાવ આવવાની શરૂઆત થઈ જતી હોય છે, કારણ કે દાંત ગુમાવવાથી તમારા જડબાના હાડકાં નબળા પડતા તમારા જડબાની સાઇઝમાં ઘટાડો થાય છે. આથી તમારા ચહેરા ઉપર રિંકલ્સ પડવાથી તમારો ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે અને તમે સમય કરતાં વહેલા ઉંમરલાયક દેખાઈ શકો છો. અને થોભો, આ માત્ર અહીં સુધી સીમિત નથી, કારણ કે ગુમાવેલા દાંતના લીધે સતત મોઢામાંથી દુર્ગંધ આવી, માથાનો દુખાવો રહેવો, હાર્ટ એટેક, ન્યુમોનિયા કે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. સિરિયસલી, કઈ રીતે? શું તમને ખબર છે જ્યારે તમે દાંત ગુમાવો છો ત્યારે તમારા આજુબાજુના દાંતમાં ખોરાક ફસાતા ત્યાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે અને આ બેક્ટેરિયા બ્લડ થ્રુ ટ્રાવેલ કરી તમારા હાર્ટ, લીવર, કિડની કે શરીરના અન્ય ભાગો સુધી પહોંચે છે અને જે તમારા માટે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તો પછી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આમાં કઈ રીતે મદદ કરી શકે એમ છે? જો તમે દાંત ગુમાવ્યો હોય અને તમે ફિક્સ ઓપ્શન માટે વિચારતા હોય તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમારા માટે 100% બેસ્ટ સોલ્યુશન સાબિત થઈ શકે છે. તો આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે શું? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક ટાઇટેનિયમનો સ્ક્રૂ હોય છે કે જ્યાં પહેલા તમારો દાંત હતો તો તે દાંતના મૂળિયાની જગ્યા ઉપર આ ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે અને તેના ઉપર ફિક્સ દાંત આપવામાં આવે છે. સ્ક્રૂ તો શું તેની કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં હોય ને? શું તે હાડકાની અંદર લાંબા સમય સુધી ટકી શકશે? પહેલી વખત સાંભળીને તો એવું જ લાગે કે બાપ રે, સ્ક્રૂ, જડબાના હાડકાની અંદર સ્ક્રૂ અને એકવાર સર્જરી કરીને? ના બાબા ના, આ તો બહુ જ ડરાવનું લાગે છે. તો તમારા બધા જ સવાલોના જવાબ સાથે આપણે ફરી પાછા મળીશું પાર્ટ 2 કે જેમાં તમારા દરેક સવાલનો જવાબ આપવામાં આવશે. અને આ સિવાય તમને કોઈ પણ સવાલ હોય, કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને કે પછી ડિરેક્ટલી અમારા ક્લિનિક ઉપર વિઝિટ કરીને તમારા સવાલોના જવાબ મેળવી શકો છો.